ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે સુરત જિલ્લા એકવાર ફરીથી શૈક્ષણિક મેદાનમાં પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। સુરત જિલ્લાનું કુલ પરિણામ 93.97% નોંધાયું છે। રાજ્યના ટોચના જિલ્લાઓમાં સુરતને સ્થાન આપે છે, ત્યારે સુરતમાં સામાન્ય પરિવારમાં આવતા વિદ્યાર્થીઓએ પરિશ્રમ જ પારસ મણી બનાવી સફળતા પ્રાપ્ત કરી છે। A1 ગ્રેડ મેળવીને પરિવારનું તથા શાળાઓનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને આગામી સમયમાં IAS થી લઈને MBA બનવાના સપના હોવાથી સાથે સાયન્સ સ્ટ્રીટના વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યા ભવનમાં અભ્યાસ કરતા ભીકડિયા શુભ અશ્વિનભાઈએ બોર્ડની પરીક્ષામાં 98.76 PR મેળવીની સાથે સાથે એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવતી રાજ્ય સરકારની ગુજકેટમાં 120 માંથી 115 ગુણ એટલે કે 99.99 PR પ્રાપ્ત કર્યા છે। શુભને આગામી સમયમાં એન્જિનિયરિંગ લાઇનમાં આગળ વધીને CS બનવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું। ટેક્સટાઇલ કામકાજ સાથે સંકળાયેલા પિતાના પુત્ર યશને એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું હતું કે શાળામાં 4 સ્તંભ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ઓછા વિદ્યાર્થીઓ હોવા છતાં 9 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે। આપણું નામ શરૂ કરું। મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે। હું અહીંયા 12મા ધોરણમાં કૌશલ વિદ્યાભવનમાં ભણું છું અને આજે પછી જે રીતનું રિઝલ્ટ આવ્યું છે તે કેટલા પર્સન્ટેજ? મારે 99.77% છે અને 93 સમથિંગ પર્સન્ટેજ છે અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માગું છું। અને હું તમને મારા દિલથી કહી શકું છું કે આ સ્કૂલ એક નંબર, અહીંયાનું વાતાવરણ એટલું સરસ કે તમને બહારનું ફીલ જ ન થાય, એમ લાગે કે આ ઘર જ છે, એટલું વાર્મ વાતાવરણ રાખે છે આ સ્કૂલ। અને તમામ શિક્ષક મિત્રો વાલીની જેમ નહીં પણ એક મિત્રની જેમ કામ કરે છે, એટલે તમને અકેલું લાગતું નથી। અને બીજું નમસ્કાર। માર્ચ 2025નું HSC બોર્ડનું સાયન્સ પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું। કોમર્સ અને ગુજકેટનું પણ એ સાથે પરિણામ જાહેર કર્યું। સાયન્સની વાત કરીએ તો બોર્ડમાં 1,11,223 વિદ્યાર્થીના ફોર્મ ભરાયા હતા। એમાં 1,10,395 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાંથી 1,07,25 વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ 2025ની પરીક્ષાનું પરિણામ 83.51% થયું છે, જે ગત વર્ષના 82.45% પરિણામ કરતા લગભગ 1% જેટલું વધારે છે। એ ગ્રુપમાં 36,422 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। બી ગ્રુપમાં બાયોલોજીમાં 64,134 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં 429 વિદ્યાર્થીઓએ ગુજરાતમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં, અને બી ગ્રુપમાં 402 વિદ્યાર્થીઓએ, એમ કુલ મળીને 831 વિદ્યાર્થીઓએ 12 સાયન્સમાં ઓલ ગુજરાતમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। સુરતની વાત કરીએ તો રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।